ભગવદ ચરણારવિંદનું ધ્યાન કરી આજે મોટા કરોડિયા ગામે પતિત પાવની શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી આપણે બધા મળ્યા છીએ. કથાનો 5મો દિવસ અને મધ્યાંતર પછીનું આ સત્ર આપ સૌ શ્રોતાઓ ભગવદ ચરણ કમલ અનુરાગી તમામ વડીલો, શ્રદ્ધામયી માતાઓ બધાના હૃદયમાં બિરાજિત શ્રી નારાયણને વંદન કરી અને પરમાત્માના ચરણમાં જેના માધ્યમથી અનુરાગ ઉત્પન્ન થાય એવી કથા વર્ષોથી જે સરિતા વહેતી આવે છે. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા અને સકલ લોક જગ પાવની ગંગા. અને આ ભાગવત આજે 5મા દિવસે 10મ સ્કંદ એટલે ભગવાનનું હૃદય જેને માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ સાધકે ઈશ્વરમાં મન લગાડવું હોય તો બહુ પ્રયત્ન કરવા પડે, કારણ કે મન એનો સ્વભાવ છે અધોગામી, નીચાણ પકડે. પણ એ મનને જો ઉર્ધ્વગામી બનાવવું હોય તો એના માટે ખૂબ પ્રયત્ન કરવા પડે. પણ ગોકુળમાં ગોપીઓ, ગોવાળિયાઓ એટલા ભાગ્યશાળી છે કે મન લગાડવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. ગોપીઓને મન બચાવવા માટે પ્રયત્ન કરવો પડે છે. અને યશોદાને ત્યાં ભગવાન કૃષ્ણ સંકર્ષણ, બલરામનું બીજું નામ છે સંકર્ષણ. યાદવોની સંગઠન શક્તિ ટકાવશે એટલે ગર્ગાચાર્યનું નામ પડેલું સંકર્ષણ અને કૃષ્ણ. આવા બે નામ, નામકરણ સંસ્કાર, જેટલા જેટલા સંસ્કારો આપણી ભારતીય સંસ્કૃતિમાં આવે એ બધાએ નંદ બાવાને ત્યાં કૃષ્ણના થયા છે. આમ તો 16 સંસ્કાર કહેવામાં આવે છે. હવે કાળે કરીને બધા સંસ્કારો લુપ્ત થઈ ગયા, 1-2 બચ્યા છે. બાળકનો જન્મ થાય ત્યારથી સંસ્કાર ચાલુ થાય. જાતકર્મ સંસ્કાર, બહિર્ગમન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, નામકરણ સંસ્કાર, ચૌલ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, આવા 16 સંસ્કારો. અને બધા સંસ્કારો આપણી યજ્ઞની પરંપરાઓથી વણાયેલા હતા. જન્મનામ જાય તે ક્ષુદ્ર, સંસ્કારોથી જીવની શુદ્ધિ થાય છે. તો નંદ બાવાએ આ બધા સંસ્કારો કરાવ્યા અને ગોકુળની ગલીઓમાં ભગવાન રમવા માટે જાય છે. અમુક ગોવાળીઓના નામ પણ આપ્યા છે. આમાં ગોપીઓના નામ પણ આપ્યા છે. આમ તો ભાગવતમાં કોઈ પણ ગોપીનું નામ નથી, પણ ગોપી શબ્દનો અર્થ છે ગૈભી પીબતી ભક્તિ રસ, સા ગોપી. એક એક ઇન્દ્રિયથી જે ભક્તિ રસનું પાન કરે, ગૈભી પીબતી ભક્તિ રસ સા ગોપી, એનું નામ ગોપી. પદ્મપુરાણમાં, આમ તો ભાગવતમાં કોઈ ગોપીઓના નામ નથી આપ્યા, પણ પદ્મપુરાણમાં અને હરિવંશ પુરાણમાં રાધા કૃષ્ણનું ખૂબ ચરિત્ર વર્ણન કર્યું છે. ગોપી એટલે કોઈ સામાન્ય સ્ત્રી પુરુષની કથા નથી. પદ્મપુરાણમાં કીધું છે કે ઉગ્રતપા નામના ઋષિ સુભદ્રા નામની ગોપી બનીને આવેલા.
હરિધામ નામના ઋષિ રંગવેણી નામની ગોપી થઈને આવેલા, અને જાબાલ ઋષિ તો 9 કલ્પ પછી 9 કલ્પ પૂઠ્યા પ્રચંડ ગોપના ઘરે ચિત્રગંધા નામની ગોપી થયેલા. આટલા વર્ષો સુધી ઋષિ મુનિએ તપ કર્યું છતાં મનમાંથી સૂક્ષ્મ કામ ન ગયો. મન છા ડાકર મહરે રાઘવ કાઢ રુદા, જીન વણ મેં કેસરી બસે તાસે મૃગલા હતા. માયા એટલી નિશાનબાજ છે, ભગવાનને આગળ રાખો તો વાંધો ના આવે, નહીતર ઘા કરી જ જાય. મોટા મોટા ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરી, અને તોય સૂક્ષ્મ કામ જ્યારે મનમાંથી ન ગયો ત્યારે ઋષિમુનિઓ વિચારે છે હવે આપણે કામને જીતી ન શક્યા. કૃષ્ણનું એક નામ છે મદન મોહન. मदन मोहन का अर्थ होता है काम को जीतने वाला. કારણ કે કામનું ને નારાયણનો એકવાર સંવાદ થયો, અને કામે કીધું કૃષ્ણને કે તું ઋષિ મુનિઓને હેરાન કરે છે, અને તો કે મહારાજ હું ધારું તો ગમે એના પગ કાઢી નાખો. કામે કીધું. ભગવાને કીધું શંકરે તને બાળી નાખ્યો ને તોય તું સખણો રહેતો નથી. મહાદેવ બારે ચડી. તો કામ કે એમાં જરાક મારી ભૂલ હતી, કારણ કે એ સમાધિમાં બેઠા હતા, હું ગયો હતો, તો એમાં હું હાર્યો ને એમાં મારી ભૂલ હતી. તો ભગવાને કીધું ભાઈ રામાવતારમાં તો તું હારી ગયો હતો. તો કામ કે એવી રીતે કોઈ સામાન્ય માણસ પણ જો એક બાણ એક વચન એક સ્ત્રી આવી મર્યાદાનું પાલન કરે તો સામાન્ય માળ ઉપર મૂકે હરાવી જાય. તો તમે તો એમાં બહુ મર્યાદા રાખી હતી. તો કૃષ્ણ કે હવે તારી શું ઈચ્છા છે? તો કે બધી સ્ત્રીઓની વચ્ચે બધાની વચ્ચે તમે રહ્યો મેદાનમાં, અને જો જીતી જાઓ, અને પછી ભયંકર રીતે એ અવતારમાં પણ હાર્યો છે. આમ તો બ્રહ્મચારી ભીષ્મ પિતામાં પણ હતા, પણ બ્રહ્મચારીમાં જો ભીષ્મ અને કૃષ્ણને જો નંબર આપવો હોય ને તો કૃષ્ણને નંબર આપી શકાય, કારણ કે કૃષ્ણ મેદાનનો ખેલાડી હતો, મેદાનમાં રહીને જીત્યો હતો. અને ભીષ્મ તો ભલે બ્રહ્મચારી જોરદાર, એમ 135 વર્ષની ઉંમરમાં 1 સેકન્ડ માટે જેની બુદ્ધિમાં વિકાર ના આવ્યો, અને ખુદ સરસ્વતી જ્યાં એમ કહી દે ભીષ્મ માટે એની બુદ્ધિ મારાથી નહીં ફરે, આ કોટીનો માણસ. પાંડવ કૌરવનું જ્યારે યુદ્ધ થયું તમે જુઓ, ભગવાન કૃષ્ણ જ્યારે સમાધાન માટે ગયા દુર્યોધન પાસે, અને બહુ પ્રેમથી ભગવાને એને સમજાવ્યું, કારણ કે મહાપુરુષો વડીલો સમાધાન રસ્તો પહેલા અપનાવે. ન્યાયમાં ને સમાધાનમાં થોડોક ફરક છે. ન્યાયમાં એકના ઘરે જ દીવો થાય, સમાધાનમાં બેય રાજી, એટલે પહેલો રસ્તો સમાધાન. દુર્યોધનને કીધું કે તું ભાઈ આટલું અડધું રાજ્ય આપી દે, ન માન્યો. તો ભગવાને એને કીધું તું કરે છે આ સારું કરે છે, એ ધર્મ ચોવા દે. દુર્યોધન કે હું ક્યાં કહું છું ધર્મ છે, આ ધર્મ જ છે. તો કે તોય કરે છે. અને વેદવ્યાસે મહાભારતમાં આ શ્લોક લખ્યો છે, દુર્યોધનને નહીં 90% માણસોને આ શ્લોક લાગુ પડે છે. ભગવાને કીધું દુર્યોધનને કે તું કરે છે આ બરા, આ ધર્મ છે, એ ધર્મ આય તો ઊંચે કે ત્યાં તો ધર્મ આય, આ ધર્મ જાય તોય કરી તો છે. હા કરેલા. જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ ધર્મમ, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. કેનાપી દેવેન હૃદય સ્થિતેન, કેનાપી દેવેન હૃદય સ્થિતેન,
યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, જાનામિ ધર્મમ, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ. ધર્મ કરો એની મને ખબર હે દુર્યોધન છે, પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ, અધર્મ શું છે એની મને ખબર પડે, એમાંથી મારી નિવૃત્તિ નથી. કેનાપી દેવેન હૃદય સ્થિતેન, એવી કોઈક જબરદસ્ત તાકાત અંદર બેઠી છે. યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ, એ જેમ નક્કી કરે છે હું કરું છું. બોલો ભાઈ, કોઈને કોને ખબર નથી સારું શું ખરાબ શું? મને કે ખબર હે. અને છતાં માણસ અધર્મ કરે છે. તો એવી કઈ તાકાત બેઠી છે, જબરદસ્ત તાકાત? ભગવાન દુર્યોધન કે ના છે કેન તાકાત કે વસવર્તી તું કમ કરી દો, જે કે ચેજ હોય ને કે ચવા દે. પણ ગીતા में अर्जुन के છે કે કઈ તાકાત ને વસવર્તી ને જીવ બધી ખબર હોવા છતાં કર્મ કરે છે. और स्पष्ट कहा अर्जुन, प्रकृति ने वसवर्ती ने जीव कर्म करे છે. કારણ કે જેવી પ્રકૃતિ લઈને જીવ આવ્યો હોય ને એ છૂટે નહીં સાહેબ. ઉતરે ન અનામત સિંહ કદી સિર કંદ, મતંગ ચડ્યો ચડ્યો, મરડાય નહીં મૃતિકા ઘટકો, જહી ઘાટ કુંભાર ઘડ્યો ઘડ્યો, અને મિટાય ન જાત ફટાય લલાટ કે ઓમ. જો વિધિ લેખ જડ્યો જડ્યો, દિલ સોચ કહે દલપત, જેહી જાતિ સ્વભાવ પડ્યો પડ્યો. પ્રકૃતિને પ્રાણ બદલે નહીં, બેર આવે નહીં. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાવામાં કેસ બદલે પણ લખણ ન બદલે લાગે. કસ્તુરીની ક્યારી કરો, કેસરનું ખાતર આપો, ગુલાબજળનું પાણી આપો તો ડુંગળી ડુંગળી જ રહી, એમાંથી કઈ નીકળે નહીં. પ્રકૃતિને વસવર્તીને જીવ કર. પછી તમે જો મહાભારતનું યુદ્ધ ચાલુ થયું, કૃષ્ણ ગયા સમાધાન કરવા માટે, બાપા દુર્યોધન ન સમજ્યો, બરાબર છે. પછી દુર્યોધનને એક ભરોસો હતો, દુર્યોધનને એક વિશ્વાસ હતો. કયો ખબર? કે ભલે દુનિયા ગમે એ કહેતી હોય, યુદ્ધ ભલે નક્કી થઈ ગયું છે, તારીખ નક્કી થઈ ગઈ છે, હજી સમય છે યુદ્ધ ચાલુ થવાને, દુનિયા ભલે ગમે એ કહે, પણ ધર્મ રાજા યુદ્ધ નહીં કરે. એનો દુર્યોધન કે ભરોસો અંદરથી. કારણ કે ભાઈઓને મારવા, એના રક્તથી ખરડાયેલા ભોગવવા એ ધર્મ રાજા ન કંદો. એડો દુર્યોધન કે ભરોસો સાહેબ. પણ જેમ જેમ દિવસો નજીક આવે ને મુનશીભાઈ, પણ ભરોસો તો દુર્યોધન જો ને પણ નક્કી થઈ ગયો. ઘણે ત્યાં ધર્મરાજા પણ યુદ્ધ લાચીંદા. પછી સાહેબ દુર્યોધન સહદેવ પાસે જાય છે. સહદેવ એ કાળના મોટામાં મોટા બે જ્યોતિષ, કૃપાચાર્ય અને સહદેવ. કૃપાચાર્ય એટલે દ્રોણાચાર્યનો સાગો સાળો, ગુરુ દ્રોણાચાર્યને કૃપી, કૃપાચાર્યની બેન પ્રણાવી. કૃપાચાર્ય અને સહદેવ. સહદેવનો નિયમ હતો એવું જબરદસ્ત ગણિત એનું, પણ એને ન પૂછો ત્યાં સુધી કાંઈ કહે નહીં, સામેથી કાંઈ ન કહે, અને પૂછો તો ખોટું ન બોલે, જીકી વહી સાઈડ. દુર્યોધનને આ ખબર હતી. એટલે યુદ્ધના થોડાક દિવસ પહેલા ખબર પડી કે હવે શું થશે એ જાણવા માટે સહદેવ પાસે જાય છે. વિનીને પહેલો જ પ્રશ્ન પૂછે, યુદ્ધ થીંદો કે નથી થીંદો? અને જો નિયમ સહદેવ જો ખોટું ન બોલો, અને બોલો તો પછી પૂછો તો ખોટું. એટલે કીધું યુદ્ધ થશે. એટલે સહદેવે કીધું હા થીંદો યુદ્ધ, હા ચાઈ દઈને યુદ્ધ થીંદો. કેર મારતો બે પ્રશ્ન પૂછે દુર્યોધન છે. લગભગ મળે 18 અક્ષોહિણી મેં મળે પતિ મેં 12 જણા બચતા, ખાલી 12. કેટલા? 12. તો દુર્યોધન પાછો પ્રશ્ન પૂછ્યો કે વિજય કોનો થશે? દુર્યોધને પૂછ્યું સહદેવ. તો સહદેવે કીધું વિજય થશે ધર્મરાજાનો, પણ એ વિજય એને શાંતિ નહીં આપી શકે. એ સિંહાસને બેસવા જશે ને હિમાલય આગળ ઊભો છે, ભોગવી નહીં શકે. કેટલી સચોટ વાત સહદેવ. યુદ્ધ એને કે શાંતિ. આને તો પોતાની પડી હતી ને. પહેલો જ પ્રશ્ન એ પોઠિયા લગો પીયો, યુદ્ધ થીંદો છે? હા. ગતરડીનો એરડો છે મરતો લગભગ
બધા પતી જશે. વિજય ધર્મરાજા. તો દુર્યોધન છે મૂંઝો કો થીંદો. શું પૂછ્યું મારું શું થશે? તો સદેવ છે તોલા તો એમણે બળતણ ભેરો થયો હતો તો કે થોડો છડી ના જે ક્યાં એમણે તોલા તો દુર્યોધન છે તને હું ભચાયણો ઉપાય ખરો? બહુ ઉપાય બ સહદેવ છે. કેટલા? બ. એક, તારી માતા ગાંધારી એટલી પતિવ્રતા મહાન સ્ત્રી છે, આખી જિંદગી જેણે પાટા બાંધ્યા હતા, પતિ નહોતો જોતો તો હું એ નહીં જાઉં, ખાલી તું એને કે પગે લાગ. અને ગાંધારી તો કે અહીં ચાઈ ને વિજયી ભવ. તો દુર્યોધન તું મરે ન પણ સજો યુદ્ધ જીતીવીને. પણ મહાભારત ખોલ્યો સાહેબ, કેટલી નીતિ હશે. જ્યારે જ્યારે દુર્યોધન ગાંધારીને પગે લાગ્યો, સગા પેટનો દીકરો હતો ને, પણ વિજયી ભાવ શબ્દ માએ નથી વાપર્યો. કેવા વડીલો હશે, નીતિના પક્ષે રહેવા વાળા કેવા માવતર હશે. નહીંતર અત્યારે કોઈ મા હોય તો કઈ નથી. પણ ગાંધારીને પગે લાગે, વળી પાછો દુર્યોધન પગે લાગે ને એમ કે મા પાય લાગુ. તો ગાંધારી શું કે ખબર? બેટા દુર્યોધન, આશીર્વાદ દઉં છું તને, તું મૂકે જીવનું વલો હોય, કારણ કે પુત્રતા. અને આમ એ નથી ચાંક ધર્મરાજા જીતે. હા, પાછું એ ચોખ્ખું કહી દીધું, એ નથી ચાંક ધર્મરાજા જીતે અને તું જીતી એ નથી. હા, એટલો ચાંતી હતો ધર્મ તતો જય. જેના પક્ષે ધર્મ હશે એનો વિજય થશે. કેટલી નીતિ સાહેબ. આખી જિંદગીમાં વિજય ભાવ શબ્દ ન બોલી માં. તો એ તો મેળ નહીં પડે. સહદેવે કીધું બીજો ઉપાય. તો બીજો ઉપાય છે, જોરદાર ઉપાય છે. કયો? પિતામહ ભીષ્મ 135 વર્ષનો દાદા, અને એ જો એમ કહી દે કે હું દુર્યોધન તને નહીં મરવા દઉં, 18 દિવસનો ખેલ છે, 18 દિવસ નીકળી જાય તો પૂરું. અને દુર્યોધન ભીષ્મ તને જો 18 દિવસ બચાવી લે તો તું બચી ગઈ. તો એ પાછો પૂછે ને યુદ્ધ થીંદો મરદો લગભગ વિજય ધર્મરાજો મૂંઝો તો કે મારી દા બચે જો તો ભીષ્મ બચાય. તો દુર્યોધન છે ભીષ્મ મૂકે બચાય, ભીષ્મ મૂકે બચાવે કે ન બચાવે? તો સહદેવ છે તો કે બચાવે કરો શોકરવાર વારે. ભીષ્મ તો કે બચાય જ ને, તારે જે બચાય કે ઠેકડો ઉપાય. ભીષ્મ જ બુદ્ધિ બગડે. તો ભીષ્મની બુદ્ધિ બગડે તો કે બચાય, બુદ્ધિ બગડે તો એ પાછો એને કે તારે જે ભીષ્મ જ બુદ્ધિ બગડે કે જે નીચ જો અનાજ ખાય તો, જો નીચનું અનાજ ખાય તો ભીષ્મની બુદ્ધિ બગડે. તો પાછો પૂછે તારે એડો નીચ કેરવે. સહદેવ છે તોનું માથે નીચ કેરવે. જો કોઈ સગે ભાઈ જો મોત પૂછેલા આવ્યો અને મહાભારત જો ભાઈ, ભીષ્મને આમંત્રણ આપે છે જમવા માટે દુર્યોધન, કે આજે મારે મેલે આવવું પડશે બુદ્ધિ બગાડવા માટે. ભાઈ એટલા માટે તો અન્ન ઉપર બહુ આધાર રાખે છે. કોઈની ચારિત્ર્યની ખાતરી કર્યા વગર પાણી ન પીવાય સાહેબ, શાસ્ત્રો એમ કહે છે. હે, રામચરિત માનસ પણ એમ કહે છે, તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. તુમ હી નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરહી. ભીષ્મ પિતામહને બોલાવ્યા. શકુની મામાએ કીધું તૈયારી રાખજે, બુદ્ધિ બગાડવી છે. જમવા બેઠા, થાળી પીરસી. પણ આ તો દાદા ભીષ્મ કૃષ્ણનો પરમ ભગત સાહેબ, એના જેવો કોઈ ભગત ન મળે, જેના માટે નારાયણે પ્રતિજ્ઞાઓ તોડી નાખી હતી. હે, એ આમ થાળી રાખીને હાથમાં પાણી લઈ અને થાળ બોલ્યો ભગવાનનો, ભાઈ નારાયણનો. કેવા કેવા શબ્દો. ભીષ્મ થાળ વગર જમે નહીં. પધારો ચમનભાઈ, પધારો જમવાને જગના એ જીવન રામ.
જોવું મેં તુમારી વાટડી, અરે જોવું મેં તુમારી વાટડી. શબ્દ થયો હૃદય મહેલ રચના કરી અને ધરી તુમારે કાજ, કે દિન પ્યારા પધારસો ગોવિંદ ગરીબે નિવાસ. એ હું તો શ્વાસે ઉશ્વાસે સમરું તેરો નામ, જોવું મેં તુમારી વાટડી, પધારો પધારો જમવાને જગના એ જીવન રામ, જોવું મેં તુમારી વાટડી. થાળે કેવા સાહેબ ભક્તિ ભાવ સે ભરું સદા, શ્રદ્ધા સાત્વિક થાળ, વિવેક તણી વટકી મહી, ઇન્દ્રિય દમનની દાળ. એ હું તો સેવા કરું તારી એ તન મન દાન, જોઉં તુમારી વાટડી, પધારો જમવાને જગના એ જીવન રામ. અને આચમન કેવા સત્ય શબ્દનો કળશ કરું, એમાં જ્ઞાન ગંગા નીર મહામંત્રનો મુખવાસ કરું, સ્વીકારો શ્યામ સુંદર. એ હું તો પ્રેમના પવન ઢોળું સુંદર શ્યામ, જોવું મેં તુમારી વાટડી. કોટી જન્મના વિયોગથી મન મારું તલખા, પણ મળવા તુને એ મળવા તુને માધવા, અનેક કરું ઉપાય. કોટી જન્મના વિયોગથી મન મારું તલખાય, મળવા તુને માધવા, અનેક કરું ઉપાય. એ ચારણ થાર્યો કહે કૃપા કરો પૂરણ કામ. શું સાહેબ કઈ ભૂમિકામાં શબ્દો નીકળ્યા છે આ સંતોના. જોઉં મેં તુમારી વાટડી, પધારો જમવાને જગના એ જીવન રામ, જોઉં મેં તુમારી વાટડી. ઓ ચારણ ચારણ થાર્યો કહે એ કૃપા કરો પૂરણ કામ. तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पटभूषण. એટલા માટે સાહેબ કોઈ પણ ભગવાનને ધરાવી દો ને. ઘણા માણસો એમ કે ભગવાનને ભોગ લગાવે એટલે શું ખાય ભગવાન? ભગવાન એક વસ્તુ ખાય છે, બુદ્ધિજીવી માને કે ન માને. બજારમાંથી તમે પેડા લઈને હલે આવતા હો, પેકેટ હોય હાથમાં, આપણે એમ થાય પેડા મેં લીધા, રસ્તામાં હાલે આવો, એ પેડા આપણા છે, મારા છે. અને તમે કોઈને પેડો આપો, કોઈ નહીં લે, લે. પણ મંદિર આવ્યું, ધરાવી દો ને એટલે પેડાનો ગુણ ધર્મ બે બદલી જાય. ગુણધર્મ બદલી જાય. ભગવાનને ધરાવી દીધું, પ્રસાદ થઈ ગયો, અને પછી ગમે એવા મોટા માણસને આપો તો હાથ લાંબો કરે,
પ્રસાદ છે. તો ભગવાન પેડા એ જાય, પાણ એ જાય, જગ્યા એ જાય, પણ ભગવાન કરો જો ભોગ લગાય વેચમી જો કોઈ મૂંઝાવા ને એ હટી ગયો, પ્રસાદ થઈ ગયો. એટલે ભગવાનનું એક નામ છે ગર્વ ગંજન. ભગવાન આપણો અહંકાર ખાઈ ગયો, મારા પણ હતું એનો ભોગ લગાડી દીધો. એટલા માટે તુલસી કહે તુમ હી નિવેદિતા ભોજન કરહી, તુમ હી નિવેદિત ભોજન કરહી, પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી, પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરહી. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. तुम ही निवेदित भोजन करही, श्री राम जय राम जय जय राम. तुम ही निवेदित भोजन करही, प्रभु प्रसाद पटभूषण धरही, प्रभु प्रसाद पटभूषण धरही, प्रभु प्रसाद पटभूषण धरही. આમ ભીષ્મ પિતામહને દુર્યોધને પીરસ્યું બુદ્ધિ બગાડવા માટે, પણ બ્રહ્માંડ પરમ કરીને જે પાણી છાંટ્યું, શકુની મામાએ માથું હલાવ્યું, બસ પૂરો થયો, કમ ન થયો. કારણ કે કનૈયો જમી ગયો, હવે બુદ્ધિ નહીં બગડે. તો કે હવે એક કામ કર, તારી થાળીમાંથી એકાદ કોળિયો નાખ. આટલી હદે ખેંચ્યું. અને પછી ભીષ્મની તો બુદ્ધિ બગડે નહીં ને ભાઈ. અને એમાં મીટિંગ નક્કી થઈ આગલા દિવસે. જયદ્રથ ને કર્ણ ને શલ્ય ને શકુની ને દ્રોણાચાર્ય કૃપાચાર્ય ભીષ્મ પિતામહ બડે બડે મહારથી 135 વર્ષનો દાદા ભીષ્મ પિતામહ સભામાં બેઠો તો પણ કેવું દ્રશ્ય ખબર? બકરાના ટોળામાં સાવ જ બેઠો ને આવું દ્રશ્ય છે. અને કીધું દાઢી ઝાટકી સફેદ દાઢીની, કીધું દીકરા કેટલા દિવસનું યુદ્ધ નક્કી કર્યું છે? તો કીધું બાપા દાદા એરડો નહીં જોવાય, 17 પણ નહીં ને 19 પણ નહીં, 18માં જીતે ને હારે હારી. હાથમાં પાણી લઈને ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે 18 દિવસનું યુદ્ધ હોય ને તો હું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું 18 દિવસ સુધી દુર્યોધનને મરવાની તો એક બાજુ વાત રહી, દુર્યોધનનો વાળ વાંકો થવા નહીં દઉં. 18 દિવસ સુધી હું ભીષ્મ પ્રતિજ્ઞા કરું છું. એ પ્રતિજ્ઞા થઈ નહોતી, ભીષ્મ પ્રતિજ્ઞા કરવા જાય કે 18 દિવસ સુધી દુર્યોધનને હું જીવતો રાખીશ શબ્દ બાકી હતા. અને વૈકુંઠમાં ભગવાનના માથામાં કડાકા માંડ્યા ઉપડવા. નારાયણને એમ થયું જો બુઢો પ્રતિજ્ઞા કરી ગયો તો મારી તાકાત નથી, આને મારી શકે દુર્યોધનને. અને હળી કાઢ્યો વૈકુંઠમાંથી નારાયણે. ભીષ્મને પ્રતિજ્ઞા કરતા કોણ અટકાવે? સાહેબ મહાભારત ખોલો, સાક્ષાત સરસ્વતીને બોલાવ્યા. શારદા આવી ઊભી રહી વીણા લઈને. ભગવાને કીધું સરસ્વતીની દેવી તમે ગમે એની બુદ્ધિ ફેરવી દો ને, સરસ્વતી શું ન કરી શકે? બુદ્ધિ પર જેનું સામ્રાજ્ય. હે નામ મંથરા મંદમતી કેરી, ચેરી કઈ કઈ કેરી, મંથરાની બુદ્ધિ ભ્રમિત કરી હતી ને. તો ભગવાને કીધું એક કામ કરો, જલ્દી જાઓ સભામાં ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે છે 18 દિવસ સુધી હું દુર્યોધનને જીવતો રાખીશ, જેમ બને એમ જલ્દી ભીષ્મની બુદ્ધિ ફેરવી નાખો. પણ સાહેબ મારે એ કહેવું છે, આ દેશના ક્ષત્રિયો કેવા છે, હાથ જોડીને સાક્ષાત સરસ્વતી એમ બોલ્યા હતા કે મહારાજ બીજા ગમે એની ફેરવી દઉં પણ ભીષ્મની બુદ્ધિ મારાથી નહીં ફરે. હે કારણ કે 135 વર્ષની ઉંમરમાં 1 સેકન્ડ માટે જેની બુદ્ધિમાં વિકાર ના આવ્યો ને એની બુદ્ધિ મારાથી ન ફરે. અને કાળિયો ઠાકર સાહેબ તેથી મૂંઝાઈ ગયો, હવે શું કરવું? સરસ્વતીએ કીધું મહારાજ બીજા ગમે એની ફેરવી દો, આની નહીં ફરે. તો કે તો એક કામ કરો, આજુબાજુમાં બીજા ક્ષત્રિયો બેઠા છે ને યુદ્ધ માટે આવ્યા હતા, એની ફેરવી દો. સરસ્વતી કે મહારાજ એ હમણાં 5 મિનિટમાં કાઢી, 2 મિનિટ લાગશે. આવ્યા સરસ્વતી, એ ભીષ્મ પ્રતિજ્ઞા કરવા જાય ને 18 દિવસ સુધી હું દુર્યોધનને જીવતો રાખીશ, પ્રતિજ્ઞા બાકી હતી. ત્યાં બીજા ક્ષત્રિયો ઊભા થઈ ગયા. આને કીધું એ મહારાજ, એ દાદા ઉભી રહો. પ્રતિજ્ઞા કરવા નહીં દઈએ. કેમ? તો કે 18 દિવસ સુધી તમે દુર્યોધનને જીવતો રાખો તો અમે કઈ હાથમાં બંગડી નથી પહેરી, અમે યુદ્ધ કરવા માટે આવ્યા છીએ, અમને યુદ્ધ જોઈએ, અમે પણ યુદ્ધ કરવા માટે આવ્યા છીએ. અને સાહેબ એ વખતે ભીષ્મ એટલું બોલ્યો કે હવે તમે નથી બોલતા, આ દુર્યોધનનો કાળ બોલે છે. આ
દુર્યોધનનો કાળ બોલે છે. જાવ હું 10 દિવસ લઉં છું. ઘટાડી અને ભીષ્મ પિતામહે દુર્યોધનને બચાવવાના 10 દિવસ લીધા. બાકી કેટલા રહ્યા? 8. 5 દિવસ દ્રોણાચાર્ય મહારાજે લઈ લીધા, પંજડી મૂજી જવાબદારી. 15. 2 દિવસ કર્ણે લીધા દુર્યોધનને બચાવવાના, 17. અડધો દિવસ શલ્યે લીધો, શલ્ય 17.5. પણ અડધો દિવસ એવો રહ્યો એ દુર્યોધનને કોઈએ લીધો નહીં. અને એ અડધા દિવસ દરમિયાન ભીમની ગદાથી દુર્યોધનનો ખેલ પૂરો થઈ ગયો. પણ આ ભીષ્મ સાહેબ મહાન બ્રહ્મચારી, એમ નો ડાઉટ, પણ કૃષ્ણ મેદાનનો ખેલાડી હતો. ભીષ્મ તો અંદરનો ખેલાડી છે. મેદાનમાં રહીને કૃષ્ણે કામને જીત્યો છે. અને એના માટે તો કઈ નિવેદન કરવું ને એ જવાબદારી છે. કેટલા ઋષિમુનિઓ વિચારે છે કૃષ્ણનું નામ છે મદન મોહન, હવે આપણે કામ કૃષ્ણને આપી દઈએ. આપણે તો એને જીતી ન શક્યા. મોટા મોટા ઋષિમુનિઓ બ્રજમાં ગોપી બનીને આવ્યા છે, બડે બડે ઋષિમુનિઓ. અને ભગવાન ગોકુળની ગલીઓમાં રમવા માટે જાય. જોરદાર લીલા છે. અમુક ગોવાળિયાઓના નામ આપ્યા છે, શ્રીદામા ને મધુમંગલ ને સુંબલ ને યશોદાજી. હજી તો હાલવાનું શીખેલો, 5 વર્ષની ઉંમર, 5-6 વર્ષ. એમાં આખું મંડળ ભેગું થાય, શ્રીદામા ને મધુમંગલ, સ્તોક ને સુંબલ ને. એમાં એક ગોવાળિયો રોજ ભેગા થાય ને, એમાં મિત્ર. જો સખ્ય ભાવ જેને ભગવાને આપ્યું ને, એ તો બહુ માણસ ભાગ્યશાળી કહેવાય. 9 પ્રકારની ભક્તિ છે ને, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચન, વંદન, દસ્ય ને સાખ્ય, આત્મનિવેદન. સખ્ય અને આત્મનિવેદન. પણ સખ્ય અને આત્મનિવેદન એ બે ભક્તિ એવી છે કે એ સામેવાળાની મરજી હોય ને તો મળે. બઈમણી में 5 રીતે આગળ વધી શકું. શ્રવણ, કથા જે મંડપ વેણો એ પહેલી ભક્તિ. इनमें कोई नहीं है भगवान कहीं भाई नो सुन जो मुझी कथा. कीर्तन, स्मरण, पाद सेवन, अर्चन, वंदन, दास्य, સખ્ય અને આત્મનિવેદન, આ બે ભક્તિ એવી છે. એ સામે વારે હું તમને કહું મારે તમારું મિત્ર બનવું છે, પણ એ મિત્રતા મંજૂર ન કરે તો ગોવાળીઓ તો ભાગ્યશાળી છે, સુદામો ભાગ્યશાળી છે, જેને ભગવાને સખ્ય ભાવ આપ્યો છે. હે, અને એક આત્મનિવેદન બલીએ કર્યું ને, જે એ બે ભક્તિ શરણાગતિ સ્વીકારો, પણ સામે વાળો સ્વીકાર જ ન કરે. બલીની ભક્તિ છે આત્મનિવેદન. એ સામેવાળાની મરજી હોય તો મળે. ગોવાળિયાઓ સાથે ભગવાન રમવા માટે જાય, શ્રીદામા, મધુમંગલ, આ બધા ગોવાળિયો. એમાં લખ્યું છે કે એક ગોવાળિયો હાવ દુબળો પાતળો, આપણી કાઠિયાવાડી ભાષામાં કહે ને અડી ગયેલો, ચામડી અડી ગયેલો, ચામડી ચોટી ગઈ હતી, હાડકા દેખાય. કનૈયાએ એને પૂછ્યું, ભાઈબંધ તારું નામ શું? કોરોના હતો જો. તો ઓલો કે મનસુખ. શું કીધું? મનસુખ. ભગવાન કે તારું નામ મનસુખ છે પણ તને તનસુખ નથી. હા, આમ અડી ગયો. રણમ કૃત્વા ઘૃતમ પીબેત, વાક્ય જો સંસ્કૃતનું. ઋણમ કૃત્વા પણ ઘૃતમ પીબેત, લેણું કરો પણ ઘી પીઓ. આવા ના લે મિત્રો, કારણ કે લેણિયાત મારી ન નાખે, ખાઈએ નહીં તો મરી જઈએ. હા, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, ભાગી લો. તો કે ઓલો મનસુખ કે કનૈયા અમે સાહુકાર નથી, કઈ નંદ બાવાના ઘરે તો 9 લાખ દૂજે, દૂજાણા કેવા, દહીં, છાસ, માખણ, અને અમે તો ગરીબ છીએ. એ વખતે કૃષ્ણે એટલું કીધું, મનસુખ તારા ઘરે દૂજાણું નથી? તો કે નહીં. પાડોશીના ઘરે છે? તો કે હા. તો માગીને ખાવાનું. પણ દુબળા પાતળા ભાઈબંધ ગમે નહીં, મંગી ચીજ. તો ઓલો મનસુખ કે રોજ માગવા જઈએ તો પાડોશી કેટલું આપે? 1 દી આપે, 2 દી આપે. તમે એના ઘરે માગવા જાઓ છો? મનસુખ કે હા, માગવા તો જઈએ ને, પાડોશી પાસે રોજ માગીએ, ક્યારેક છાસ માગીએ, માખણ. તો કે ખરેખર માગવા જાઓ છો? તો કે હા. પ્રમાણ? તો કે અમારા ઘરમાં અડધા ઠામડા છે ને, એના ઉપર પાડોશીના નામ છે. અમુક માણસોના ઘરમાં હોય ખરેખર અડધા ઠામડા ઉપર પાડોશીના નામ. નરી જા દેવતા જરાક ભોકી વાળી વાટકો રહી નહીં ઘરમાં. માગવામાં અમુક તો પાછી પાની જ નથી કરતો ખરેખર.
એક જણો આમ રાતના નીકળ્યો અને આના પત્ની ઘરે નહોતા, તો એક બેન પાડોશમાં, અરે ભાઈ કેમ આ બાજુ નીકળ્યા? તો કે નથી ને, તમારા બેન ઘરે નથી. ઓહો, તો ઓલા બેન કઢી બનાવતા હતા, કઢી. તો કે વળી ઢીલું મોઢું રાખ્યું ને, તો કે ઘરે કોઈ નથી? તો કે ના, કોઈ ના, ઘરે મળે વ્યાય માયત્રે. તો ઓલા બેન કે તો કઢી લેતા જાઓ ને, તમે ઘરે એકલા છો. તો ડેવ વેલા જરાક. તો કે વાસણ, એટલે ભરનો દીકરો ઊભા ઊભા ઓલા દેશી નળી આવે ને, ઉપરથી નળીઓ ઉતાર્યો કરાઈ માથે અને કીધું આમાં ડીયો. તો ઓલા બેન કે આમાં કઢી હેને મેં? ભાઈ તમે ઘરે જાશો તો આમાં કઢી ઢોળાઈને જાય? તો કે બે બાજુ એક એક ખીચડી નોંધો મૂકી દો. ઓહ ભલે ભલે, એ વાત બરાબર, એમ કરી દો. પણ ભાઈ કે તમે ઘરે પહોંચશો ત્યાં સુધી અંદર મચ્છર કે માખી કે નહીં પડે? તો કે ઉપર રોટલો ઢાંકી દો. મને પરબારો કરે લેવા, પીછેટ કરવી જ નથી ને. એક જણો તો ભગવાનને એમ કહેતો હતો કે ધન ચાહે મત દીજીએ જગ કે પાલનહાર. ધન ચાહે મત દીજીએ જગ કે પાलनहार, पर इतना तो कीजिए मिलता रहे उधार. हेड़ो तकिंग कर चे कोक वैसे ने का वैसे नता थी गांव में ઋણમ કરતો આ ગરતમ પીબે દેવાનું તો એક જણ હમણાં એક જણ એનો ભાઈબંધ કે યાર કે તારે મેં લાખ રૂપિયા આપ્યા છે ને તું એને ડી નતો છે, તો જ યાર એને ભૂલી વિનને છે. તો ઓલાએ કીધું યાર કે 1000-2000 તું ભૂલી જાઉં, લાખ રૂપિયા ભૂલાય કેમ ભૂલાય? તું ઝઘડો કમ કરતા રે? તો ભોલણા ને એത്ര મને ભેરા ન બોલી શકતો, તો હત્તા કરવી જ ને બોલી. બોલો પણ ભૂલી વેન તો કઈ છે કે એത്ര મને ભેરા ન બોલાતા તો હત્તા કર નાખ. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર, અને ચોરી ન લઈએ દોકડું તો દીધું 1000 વાર. તો મનસુખ ભગવાન કે જો પાડોશીના ઘરે તો હવે આપતા નથી પાડોશી, અને તું હવે કહેતો નહીં, આવી શરીર આવું જ રહેશે. કનૈયો કે જો મનસુખ આવા મિત્રો મને ગમે નહીં, એક કામ કર, પાડોશી આપતા નથી ને તો હવે આપણે ચોરી કરીને ખાશું. ઓહો, ગોવાળિયા કે કનૈયા ચોરી? તો કે આપણે ક્યાં બીજી કઈ વસ્તુની ચોરી કરવી છે, આપણે તો માખણ જ જોઈએ છે ને. તો કે પકડાઈએ નહીં? તો કે આપણે એમ ન પકડાઈએ, આખું મંડળ બનાવીએ. હાલો પેન ને બુક લઈ આવો ને આખું મંડળ થયું, કાયદેસરની મંડળી બનાવો. અને મંડળનું નામ પાડ્યું ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. ચૌર્ય વિદ્યા પ્રસારણ, પ્રમુખ પોતે પ્રેસિડેન્ટ, બલરામ ઉપપ્રમુખ, બાકી મળે સભ્ય. અને મંડળ એટલું મોટું થયું, પરણેલા 35 વર્ષના નામ લખાવ્યા એમાં. બોલો, ગોપીઓ એના ધણી પતિને એમ કે આ કઈ શરમ નથી અહીં ચોરી કરેલા? કની તો કે હું કે ખબર ગાંડી તને શું ખબર હોય કૃષ્ણ ભેગી શું મોત છે ચોરી કરવાની? એ તો જેને અનુભવ્યો એને ખબર હોય. અને બધી મંડળી નીકળે ભાઈ. તો અને ફરિયાદ આવવાનું થયું ચાલુ. પહેલી વખત ફરિયાદ આવી યશોદાજી પાસે, પહેલી વાર ગોપીઓનું ટોળું, યશોદાજી બહાર નીકળો, હજી પણ સમય છે. અમે કાયદેસર કહીએ છીએ તમારા છોકરાને ચોરી કરવાની આદત પડી ગઈ છે, અને આ આદત જલ્દી સર નહીં સુધરે ને. યશોદાજી બહાર આવ્યા, કનૈયાનો કાન પકડીને કીધું બેટા તું ચોરી કરવા છે? તો કે ના માં હું ચોરી, હું આખો દિવસ તને ઘરમાં નથી દેખાતો. યશોદા કે હા વાત બરાબર છે. ગોપીઓને કીધું કે અહીંયા તો હું 100 વાર મનાવું ત્યારે એક કોળિયું મોઢામાં મૂકે, તારા ઘરે થોડુંક માખણ ખાઈ ગયો તો હું ફરક પડે. હાલો યશોદાજી એક ગોળી લઈ આવ્યા, કીધું ભાઈ જેનું જેનું લીધું હોય એ તોડી તોડીને લઈ જાઓ, બાકી ગારી નહીં દીજો. સુરદાસે આના માટે પદ લખ્યું છે આખું. હે સુરદાસ સેવા કોઈના પદ નહીં સાહેબ. ચંદ છંદ પદ સૂર કો કવિત કેશવ દાસ, દોહા બિહારી લાલ કા ને ચોપાઈ તુલસીદાસ. બાઉન્ડ્રી કહેવાય. તો ગોપીએ કીધું કે માં તારો કનૈયો અમારા ઘરે આવે ને એમાં તો અમને મજા આવે છે, પણ એકલો આવે ને તો આ બધાને લઈ આવે છે. હા ને યશોદાએ જો દીકરો કાલું ગયેલું કાન પકડીને કીધું કનૈયા મણી કે કોઠે તો બધાને લઈ જાય છે.
જો ગોપીઓ કહે છે બધા, તો કનૈયો કે માં એમાં મારો ગુનો નથી, તે મને શીખવાડ્યું હતું કે એકલા ન ખવાય, ખવડાવીને ખવાય. ઓ યશોદાજી તો દુખણા લીધા. જો ગોપીઓને કીધું આ મારા દીકરાના સંસ્કાર, એકલા ન ખવાય, ખવડાવીને ખવાય, એટલા માટે એમ. ગોપીઓ કે માં હાલ ભલે અમે ઈએ સહન કરે, પોતે આવે છોકરાને લઈ આવે, પણ મરકાન બોક્ષન લખ્યું છે શ્લોકમાં, વાંદરાઓને ખવડાવે. મરકાન બોક્ષન. યશોદાજી કાન પકડીને કીધું બેટા વાંદરાઓને, માણસોને મળતું નથી તું વાંદરાઓને ખવડાવે. કનૈયો કે માં એમાં મારો ગુનો નથી, અમે એને છોકરા બધા ખાતા હોય ને બિચારા વાંદરા ગરીબડું મોઢું કરીને, અને તે મને શીખવાડ્યું તું જીવ દયા, પ્રાણી માત્ર માટે દયા. ઓહો આટલું બધું શીખી ગયો છો. વરી દુખણા લીધા. વાહ 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 વાહ. જો આ જીવ દયા ગોપીઓને કે શીખો શીખો. પછી કીધું કે વાંધો નહીં માં, પોતે આવે એનો વાંધો નહીં, છોકરાઓને લઈ આવે એનો વાંધો નહીં, મરકાન બોક્ષન વો ભી ચલેગા. ભાંડમ ભિન્નતી, માટલા ફોડી નાખે. કનૈયાનું કાન પકડી બધા માટલા ફોડી નાખે. તો કે માં હવે નહીં ફૂટે તો કુંભારનું કોણ? આ બબે વાળું કેવી કેવી લીલાઓ. ગાય દોવાનો સમય ન થયો અને કૃષ્ણ અમારા વાછરડાને છોડી દે. ગોપીઓ એમ કે વાછરડાને સંસ્કૃતમાં વત્સ કહેવાય છે, વિષયાસક્ત જીવ. ગાય દોવાના સમયે તો બધાએ ગોવાળીઓ છોડે વાછરડાને, કારણ કે દૂધ લેવું છે કે નહીં. પણ સમય ન થયો હોય અને છોડી દે. મુક્તિના બે પ્રકાર છે, એક કર્મ મુક્તિ અને એક સદ્ય મુક્તિ. કૃષ્ણ એક એવો અવતાર છે સાહેબ, એની પાસે કોઈ નિયમ લાગુ ન પડે. કૃપા થઈ ગઈ ને એની તો પૂરું. નહીંતર ક્ષુદ્ર ચોરી વિચાર લૂંટ એવા પાપ ન કરે તો મર્યા પછી વૈશ્ય થાય, વૈશ્ય પછી ક્ષત્રિય થાય, ક્ષત્રિય ગૌ બ્રાહ્મણ પ્રતિપાલો તો બ્રાહ્મણ થાય, બ્રાહ્મણ વેદજ્ઞ વિપ્ર હોય તો અગ્નિહોત્રી બ્રાહ્મણ થાય, અગ્નિહોત્રી બ્રાહ્મણ સારા નિયમોનું પાલન કરતો સંન્યાસી થાય, યોગી થાય, યોગી પછી બ્રહ્મનિષ્ઠ યોગી થાય, પછી એને 2-3 જન્મ લેવા પડે ને મોક્ષ મળે. ये है कर्म मुक्ति का प्रकार. सद्य मुक्ति में आવું કાંઈ નહીં, જ્યાં હોઈએ ત્યાં કૃષ્ણ કૃપા કરે એટલે સીધી મુક્તિ. સમય ન થાય ને જીવને છોડી દે એનું નામ કૃષ્ણ. વાછરડાનો સમય ન થાય, ચીરોટિયા ભરી ભરીને જગાડે એમ તો કૃષ્ણે કીધું માં આ ગોપીઓને પૂછ, એના છોકરાને હું વહેલો જઈને ઉઠાડી દઉં છું, ભલે ચીરોટિયા ભરું છું, પણ કામ હું ગોપીનું કરું છું. કેમ? તો કે તે મને એમ શીખવાડ્યું હતું કે સંસ્કારી છોકરા ઝપાટો વહેલા ઉઠી જાય સવારમાં. આના ગોપીઓ કામના લોભમાં છોકરાને મોડા ઉઠવાની ટેવ પાડે. તો હું જઈને છોકરાને વહેલા ઉઠાડી દઉં તો કોનું કામ કરું છું? સંસ્કાર કોનામાં નાખું છું? વાહ વાહ. યશોદાજીએ તો દુખણા લીધા. આટલી બધી ઊંચાઈ એકે ફરિયાદ યશોદાજી માનતા નથી. અને વહેલા ઉઠાડું એનો મતલબ મહાપુરુષો કીધું, તુલસી પણ કહે મોહનિશા સબ સો નિહારા, દેખહી સપન અનેક પ્રકારા. મોહનિશા સબ સો નિહારા, દેખઈ સપન અનેક પ્રકારા. મોહની રાત્રિમાં બધા સૂતા જ છે અને દેખઈ સપન અનેક પ્રકારા. કોકને કાંઈક થવાનું સપનું, કોઈકને પૈસાદાર થવાનું સપનું. અને સપનું ત્યારે જ સમજાય ને ભાઈ, સહજ રીતે કહ્યું. આમાં ને આમાં આટલો જ ફરક છે. આ સપનામાં સવાર પડે એટલે આમ ખબર પડે કે આ ખોટું હતું સપનું. આંખ ખુલે ત્યારે ખબર પડે, આમ આંખ બંધ થાય ત્યારે ખબર પડે કે આ ખોટું. અંતે બે સપના છે. જનક વિદેહ થયા ને, વિદેહ દેહમાં રહેતો હોવા છતાં જનકને વિદેહની પદવી મળી. સીતાજીનો પિતા મિથિલા નગરી. કમળ પાણીમાં રહે છતાં પાણી એને અડી શકતું નથી. ક્યારે થયા ખબર? જનકને વિદેહની પદવી ક્યારે મળી? એક દિવસ રાજા જનક રાતના સૂતા હતા અને એને સ્વપ્ન આવ્યું. સ્વપ્ન તો ચિત્ર વિચિત્ર હોય ને ભાઈ. સ્વપ્ન આવ્યું, એમાં એક બાજુના વાળા રાજાએ એના ઉપર ચડાઈ કરી, યુદ્ધ કર્યું. યુદ્ધ કર્યું, જનક હારી ગયો. સ્વપ્નમાં
હારી ગયો એટલે બધું હાલી ગયું, રાજપાટ, સત્તા, સંપત્તિ. અને હુકમ આપી દીધો જનકને કે આટલા દિવસમાં તારે રાજ્યની હદ વટાવી દેવાની, દેશવટો ફરમાવી દીધો. અને જનક નીકળી ગયો ભાઈ, ભાગતો જાય છે, ભિખારી જેવી દશા. સ્વપ્નમાં એ પોતાનું રાજ નીકળી, એને અમુક સમયમાં એ હદ વટાવી જવાની હતી, નહીતર ડબલ સજા થાય એમાંથી. એ ભાગતો જાય છે, ભાગતો જાય છે, ભૂખ તરસ લાગેલી, કપડાં ફાટી ગયેલા, ભિખારી જેવી. એમાં એવી ભૂખ લાગી હતી, સામે એક અન્નક્ષેત્ર હાલતું હતું, ત્યાં જાય છે જનક. અન્નક્ષેત્રમાં કીધું કે મને ખાવાનું આપો. સ્વપ્નમાં વેદોમાં એવી કથા મળી છે કે એમાં ઓલા અન્નક્ષેત્ર વાળાએ કીધું ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો, થાળીઓ ધોવાઈને મુકાઈ ગઈ છે, તો કે તોય કાંઈક ખાવાનું આપો, બહુ કરગર્યો. એટલે ઓલાએ કીધું ભાઈ હવે થાળીઓ તો બધી ધોવાઈને મૂકી ગઈ છે, તને હાથમાં આપી દે. એટલે આમ જનકે ખોબો પકડ્યો, આહા, એમાં રોટલા અને ખીચડીને બધું નાખ્યું. અને એ લઈને જનક બહાર નીકળે છે. બહાર નીકળ્યો ને એમાં ઉપરથી એક સમડી આવી, અને સમડીએ તરાપ મારી સાહેબ, એ બધું ખીચડીને બધું ધૂળમાં પડી ગયું, લોહી મંડ્યું નીકળવા. અને જનકની આંખ ખુલી ગઈ સવારના પોરમાં. આંખ ખુલીને વિદ્વાનોને પૂછે છે કે સોનો સચો ખોટો, સ્વપ્ન સાચું કે ખોટું? બાપા કોઈ વિદ્વાનોનો જવાબ ના આપી શક્યા સાહેબ. સ્વપ્ન સાચું કે ખોટું? અને એમાં અષ્ટાવક્ર આવે છે, જનકના ગુરુ. 8 ઠેકાણેથી વાંકા એટલે અષ્ટાવક્ર આવે છે જનકની સભામાં. અને એવું રૂપ 8 ઠેકાણાથી વાંકા, એટલો ઓલો કદરૂપ હતો અષ્ટાવક્ર. બધા હસવા લાગ્યા સભાસદો. અષ્ટાવક્ર પણ હસવા લાગ્યો સામે. મને એમ કે વિદ્વાનોની સભા, પણ આ તો ચામડાને જુએ એવા ચર્મકારોની સભા ભેગી કરી છે. હે, કારણ કે કોકને ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોઈ શકે છે, આઈ એગ્રી. કોઈકને ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોઈ શકે છે, પણ સાહેબ ગમવા માટે તનની સુંદરતા જરૂરી હોઈ શકે છે, પણ ગમતું રહેવા માટે તો મનની સુંદરતા જ કામ આવે સાહેબ. 100 વાતની એક વાત. થોડીક વાર માટે કદાચ. એટલે અષ્ટાવક્રને કીધું જનકે કે સ્વપ્ન સાચું કે ખોટું? અષ્ટાવક્રે એટલું કીધું, સાંભળ જનક, સ્વપ્નમાં તું ભિખારી હતો, બધું હાલ તારી પાસે હાલી ગયું હતું. ભિખારી હતો તું, પણ ભિખારી હતો તો જનક નહીં, બીજો કોઈ તો નહોતું ને. સોને મેં તું ભિખારી, પણ ભિખારી કેરવો જનક જ હો ને. તો કે હા, તો હું જ. તું વે ને જનક ભિખારી? તો હા, પણ તેર જનક તું વે, પણ તું હે રાજા જનક ન વે, ભિખારી જનક વે. અષ્ટાવક્ર છે. અને હાણે જાગે તેર હું ભિખારી જનક નાય, એ જનકાય. ઉત્તે પણ જનકવો, અહીંયા પણ જનક છે. કહેવાનો મતલબ અષ્ટાવક્ર કહે છે, જનક તું અહીંયા ને દુનિયામાં એ સચો, બાકી મળે ખોટો. હે, સ્વપ્ન સાચું કે ખોટું? તું છો એ સાચું, બાકી બધું ખોટું. ત્યાંય તું હતો, અહીંયા તું છો. અને જનક ભાઈ ગદગદી થઈ ગયું. બોલે મહારાજ હવે મને દીક્ષા આપો. તો કે તો પછી એક કામ પર, અષ્ટાવક્રે કીધું, દક્ષિણા આપ. તો કે મહારાજ જકો મંગાવી દે. તો કે તન મન અને ધન દઈ દે. એટલે કીધું લીધું, બધું સોંપી જનક ઘોડા પર બેસી રવાનો થયો. પણ જેવો રવાનો થયો ને, એટલે અષ્ટાવક્રે કીધું જનકને કે એ ભાઈ, એ કીધું, ભાગતો હતો ને ઘોડો લઈને. જનક અષ્ટાવક્રે કીધું એ ઊભી રહો, ઊભી રહો. જનકને કીધું ક્યાં જાય છે? તો કે મહારાજ બધું તમને આપી દીધું ને, હવે હું જાઉં છું. તો કે તન મન ને ધન, ધન મેં ઘોડો છે કે ના છે? તો ઘોડો તો છે. ઉતરી ગયો ઘોડેથી નીચે. ગીનો મહારાજ ઘોડો દીનો, પગે રવાનો થયો. હવે હું જાઉં છું. અષ્ટાવક્રે કીધું એ ઉભો રહો, ઉભો રહો. તન મન ધન, તન મેં પગ છે કે ના છે? હાથ જોડાઈ ગયો. જનક રડવા લાગ્યો.
બોલે ગુરુજી હવે કોઈ ઉપાય નથી મારી પાસે. ત્યારે અષ્ટાવકરે કીધું મને તારું કાંઈ જોતું નથી. તો જો કીમ કે ખપે નતો પણ એ પગે તો જ આનાય. આ બધું તારું નથી હે અને તો જો નાય ને એ ભાવ જિંદગીભર ભૂલજે ને બાકી મણી કે હલાય બેઠો હતો. અને એ દિવસે જનક વિદેહ થયો સાહેબ. એ દિવસે એને વિદેહની પદવી મળી દેહમાં રહેતો હોવા છતાં. આ પગે તારા નથી અને આ ભાવ જિંદગીમાં ભૂલતો નહીં. બાકી તું બધાનું સંચાલન કર્યા કર. અને એટલે તો સુખદેવ જેવા એને ગુરુ બનાવવા માટે ગયા હતા સાહેબ. નહીં તો સુખદેવજીની કઈ પદવી ઓછી હતી. ખુદ વેદવ્યાસ નીચે બેસીને કથા સાંભળે અને સુખદેવ એનો દીકરો કથા 3 પેઢી ગુરુજી નારદ, વેદવ્યાસના પિતા પરાશર, પરાશરના પિતા શક્તિ, શક્તિનો પિતા વશિષ્ઠ, આખી 4 પેઢી બેઠી હતી નીચે ભાઈ. વશિષ્ઠનો શક્તિ, શક્તિનો પરાશર અને પરાશરનો વેદવ્યાસ, 4 પેઢી નીચે બેઠી હતી ને સુખદેવ કથા કરે. આવો વ્યક્તિ જનકને ગુરુ બનાવવા માટે ગયો તો જનકની કેટલી ભૂમિકા છે. ગીતામાં ભગવાને જનકના દાખલા આપવા પડે છે પણ ભૂમિકા અંદરની નિર્માણ થવી એ અઘરી છે. કીધું કે આ બધું હાલ્યા રાખશે, બધું નીકળી જશે પણ તું છો એ સાચો. એટલા માટે માણકભાઈની એક કવિતા છે. રોજ બદલતી દુનિયા, રોજ બદલતી દુનિયા જે કાલ હતી તે આજ નથી. રોજ બદલતી દુનિયા જે કાલ હતી તે આજ નથી. રોજ બદલતી દુનિયા જે કાલ હતી તે આજ નથી અને આવતીકાલ વિશેનો પાકો કોઈ અંદાજ નથી. રોજ બદલતી દુનિયા જે આજ હતી તે કાલ નથી, જે કાલ હતી તે આજ નથી, આવતીકાલ વિશેનો પાકો કોઈ અંદાજ નથી. પણ આગળ નીકળી. કાલની ચિંતા માનવ સિવાય, કાલની ચિંતા માનવ સિવાય કોઈ જીવ કરતા જ નથી. પશુ પંખીડા પેટ ભરે છે, પેટી ઘર ભરતા જ નથી. પશુ પંખીડા પેટ ભરે છે, પેટી ઘર ભરતા જ નથી. કેમ ભરોસે રેવું અહીંયા, અરે કેમ ભરોસે રહેવું અહીંયા, કાયમ કોઈનું રાજ નથી. એક સરખા આ દુનિયામાં રીતિ ધર્મ રિવાજ નથી. કેમ ભરોસે રહેવું અહીંયા, આ દુનિયામાં એક સરખા રીતિ ધર્મ રિવાજ નથી. પણ આગળની કરી તો સાહેબ મારી નાખે. રહેવું હોય જો રોજ ઉપર તો નોકરી માટે ના નથી ભાઈ. શબ્દો જુઓ, આને કહેવાય કવિતા. રહેવું, અરે રહેવું હોય જો રોજ ઉપર, રોજ ઉપર, રોજ મતલબ રહેવું હોય જો રોજ ઉપર, ડાનકી મોલ. રહેવું હોય જો રોજ ઉપર તો નોકરી માટે ના નથી. કાયમ પરમિટ થવા માટે અહીંયા કોઈ ઈલાજ નથી. અરે કાયમ પરમિટ થવા માટે અહીંયા કોઈ ઈલાજ નથી. જીતી જાશે એ નર જેના દિલમાં દંભ કે દાગ નથી. જીતી જાશે ઓ એ નર જેના દિલમાં દંભ કે દાગ નથી. હારી જાશે બાજી જેના ઘટમાં ગરીબે નિવાજ નથી. પણ છેલ્લી કડી વરસી રહી છે દયા દેવની,
વરસાદ વરસી રહી છે, પણ કેવી વરસાદ છે? અરે વરસી રહી છે, ઓ વરસી રહી છે દયા દેવની, એમાં વીજ કે ગાજ નથી. વરસી રહી છે દયા દેવની, હા, જેમાં વીજ કે ગાજ નથી. સમજો આ વરસી રહી છે દયા દેવની, જેમાં વીજ કે ગાજ નથી. અને એ જોઈ માણેક લાગે છે કે નારાયણ નારાજ નથી. અરે નારાયણ નારાયણ. તો મોહની દરમાં સુતેલાને જમના દૂત જગાડશે, સ્વપ્નું ત્યારે સમજાશે. એક અર્થમાં ભગવાન છોકરાઓને જગાડે એટલે ઈશ્વરની કઠોર કૃપા કહેવાય. ઘણી વખત કૃપા તો હોય, પણ ઘણી વખત ભગવાન આપણા પર કૃપા કરે, હોય કૃપા પણ થોડી કઠોર હોય. તુલસીએ કીધું ને, મોહ નિશા સબ સૌ નિહારા, અને દેખઈ સપન અનેક પ્રકાર. કોઈકને કાંક થવાનું, અને પછી ભગવાન એક થપ્પડ મારે જગાડવા માટે. ખાલી માણસ એમ માનવા લાગે હવે મારા જેવું કોઈ નથી. હે, કારણ કે ન પચે ને એની વાત છે, પચી જાય તો કોઈ પ્રશ્ન નથી. સીધી સીધી વાત છે. ભોજન ન પચે તો ચરબી વધે, રોગ વધે, પૈસો ન પચે તો ભબકો વધે, અભિમાન વખાણ ન પચે તો અભિમાન વધે, રાજ ન પચે તો ખતરો વધે, સુખ ન પચે તો પાપ વધે, દુઃખ ન પચે તો નિરાશા વધે, વાત ન પચે તો નિંદા ચુગલી વધે. જે કાંઈ મળ્યું પચાવવાની વાત છે, ને પચાવવા માટે ગાય ભેંસને વાગોડવું પડે. એમ આપણને આવા સત્સંગો વાગડવા પડે સાહેબ, ત્યારે પચે. મૂળ મળ્યું, જે મળ્યું પચાવવા. ક્યાં પાયા ઉપર આપણે કામ કરી, જેના ઉપર આધાર છે. કથા આપણને એ શીખવાડે છે સાહેબ, સહજ રીતે કહીએ તો. પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા હંમેશા કે તમે જે કાંઈ કરો એ કયા પાયા ઉપર કરો છો એના ઉપર આધાર છે. ભક્તિ ખોરાકમાં વળે ને તો ખાવું એ પ્રસાદ બની જાય. હમણાં જ આપણે વાત કરીને, તુમ હી નિવેદિત ભોજન કરહી અને પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરી. ખાવામાં ભક્તિ વળે તો ખાવું એ પ્રસાદ બની જાય. ભૂખમાં ભક્તિ વળે તો ભૂખ છે ને એ ઉપવાસ થઈ જાય. ખાલી ભક્તિ મેળવી ને તો ભૂખ્યા રેણો ઉપવાસ થઈ જાય. જેમ એમ ભક્તિ મેળવી પ્રસાદ. અહીંથી કરોડિયાથી તમે નીકળો અને માંડવી જવું હોય ને સીતારામ 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 નારાયણ નારાયણ કરતા નીકળો તો માંડવીની તમારી યાત્રા થઈ જાય. ફરવામાં ભક્તિ ભળે ને તો ફરવું એ યાત્રા બની જાય. માંડવીની યાત્રા થઈ જાય. આમથી તમે નલિયા જાઓ, સીતારામ નારાયણ નારાયણ કરતા તો નલિયાની યાત્રા બની જાય. અને પછી ભલે હરિદ્વાર જઈએ ને ગાંઠેકના થેપલા અને ભાખરીઓને એ હાલો મજા કરે છે, એ ફેર્યો એન્જોય જોવા જાય, યાત્રા ન જોવા જાય. સીધે સીધી વાત છે. હાલો એન્જોય કરી આવીએ. અને મોટા ભાગે એન્જોય માટે જ ઉપડે જ હવે બધા. હે, સહજ રીતે કહીએ તો ભગવાન માટે જાતા એવા કેટલા જણા હોય. નહીતર બધા કાં તો આમ કે ને કે હું જઈ આવું તો મારું મેળે થઈ જાય, કાં તો મેળે, નહીતર પેલા મેળે કરવા વાળો ભગવાન જ હતો ભાઈ. એટલા માટે ભક્ત કવિ કાગે કીધું છે ને કે પેલા આપણે જન્મ્યા નહોતા તેદી પણ મેળે કરવા વાળો ભગવાન હતો. જન્મ પહેલા દૂધ જુગતે તે કીધાએ તૈયારજી. મેળે કરી દેતા જોઈએ ને, આપણો વિશ્વાસ હોવો જોઈએ સાહેબ. જન્મ પહેલા દૂધ જુગતે એ જીતે કીધા તૈયારજી. મોરના ઈંડામાં રંગ મોહન મોરના ઈંડામાં અરે રંગ મોહન
કેમ ભર્યા કીર્તાર કડાતે અજબ રચી કીર્તાર રે અજબ રચી કીર્તાર અજબ રચી કીર્તાર એમાં પામે મનુષ્યન પાર કડાતે અજબ રચી કીર્તાર રે કેવા ભજનો એ ભરોસો તારો ઉધરા રે વાહ નાણભાઈ દાસનારાયણ એજી તમે સાચા છો એજી ખેવન હારા રે એ ભરોસો તારો ભૂદરા રે ભરોસો એ જ ભજન હોય ને તો વિશ્વાસ હોય તો શું ઉનડ નામનું પક્ષી આકાશમાંથી ઈંડું મૂકે ભગત ઈંડું ધરતી ઉપર આવતા આવતા ફૂટી જાય એમાંથી બચ્ચું નીકળે એની માને ગોતી લે આખી જિંદગી પક્ષી ધરતી ઉપર પગ નથી મૂકતો એની અધરો અધરો કોણ વ્યવસ્થા કરતું હશે કેરને ભાઈ દઉં સજી જિંદગી આપણું મેળે કરવા વાળો ઈ જ હતો સાહેબ આપણું મેળે થઈ જાય હું જાઉં ને તો મારું મેળે પોતે જ કરવાનો હે ભરોસો ઈ જ ભજન અને એટલા માટે જેમ કહેવાય ને જોગી રૂપે જાચવા લાગે આવ્યો તો બિલખાના પાદરમાં અને માટી તો માણસની માગે જોગી રૂપે જાચવા લાગે માણસની માટી તો માણસની માગે પુત્રને વધેરી પીરસ્યો આગે રે એ ભરોસો તારો એક બુદરા રે જેણે જીવન રૂપી એ નૈયાને હંકારી રે એ ભરોસો તારો ભૂદરા રે એક એક દાખલા બહુ સરસ મણભાઈનું ભજન છે અદ્ભુત શબ્દો જલારામની ભક્તિ ભારી સોંપી એને ઘરની નારી જલારામની જેવી તેવી વાત નહોતી સાહેબ અખિલ બ્રહ્માંડ નો ધણી ભરોસો ઈ જ ભજન તમે જુઓ વીરપુરના પાદરમાં અને એટલા માટે જલારામની ભક્તિ ભારી સોંપી એને ઘરની નારી જય પધારો છે સીતારામ બાપુ સીતારામ જલારામની ભક્તિ ભક્તિ ભારી આદેશ પૂજ્ય નાથજી બાપુ કલ્યાણદાસ મહારાજ આપણે સમગ્ર વિસ્તારનું એક આધ્યાત્મિકતાના કેન્દ્રો જેને કહી શકાય એવું રાજના ટેકરી અને સદગુરુ શ્રી હરિ સાહેબની પરમ પાવન ધરા હિંગરિયા ત્યાંથી પૂજ્ય મહારાજજી પણ પધાર્યા છે ભરોસો એ ભજન છે અને શબ્દો જુઓ જોગી રૂપે જાત જલારામની ભક્તિ ભારી
સોંપી એણે ઘરની નારી, પછી મન મારે મુજાણો જોને રે મુરારી રે, હે ભરોસો તારો ભૂદરા રે, તમે સાચા છો ખેવન હારા રે, હે ભરોસો તારો ભૂદરા રે. તો કયા પાયા ઉપર આપણે કર્મ કરી છે એના ઉપર આધાર છે. પાંડુરંગ શાસ્ત્રી એમ કહેતા નાથજી પૂજ્ય દાદા કે ભક્તિ ખોરાકમાં ભળી જાય તો ખાવું એ પ્રસાદ થઈ જાય, ભક્તિ ભૂખમાં ભળે તો ભૂખ્યા રહેવું ઉપવાસ થઈ જાય, ભક્તિ ફરવામાં ભળે તો ફરવું એ યાત્રા બની જાય. નારાયણ નારાયણ કરતા આમ જઈએ ફરવું યાત્રા થઈ જાય. અને નહીતર પછી ભલે હજારો કિલોમીટર જઈએ થેપલા ને બધું ભરીને એન્જોય કરવા માટે, હરિદ્વાર ગયા હોય તો એ એન્જોય કહેવાય. અને અહીંથી ભલે માંડવી જાઓ સીતારામ 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 બોલતા તો એ યાત્રા બની જાય. ભક્તિ ફરવામાં ભળે તો ફરવું એ ભક્તિ બની જાય, ખોરાકમાં ભળે તો ખાવું, ભક્તિ પાણીમાં ભળે તો પાણી ચરણામૃત થઈ જાય, સંગીતમાં મળે તો ભજન કીર્તન થઈ જાય, ઘરમાં મળે તો મંદિર, કામકાજમાં મળે તો કર્મ. અરે ભક્તિ જાગવામાં ભળે તો જાગરણ, નહીતર ઉજાગરો. જનરલી કહેતા હોય છે અમારું જાગરણ પણ હોય ઉજાગરો. અને માણસમાં ભક્તિ ભળે તો માણસાઈ. તો નહીતર પેલા મેળે કરવા વાળો તો ભગવાન જ હતો. આપણે એમ જાય કે ભાઈ બધું મારું મેળે થઈ જાય. ભક્ત કવિ આગે કીધું ને ભાઈ આપણે જન્મ્યા નહોતા તેથી મેળે કરવા વાળો એ હતો સાહેબ. હા, જન્મ પહેલા दूध जुगते ते किदा ए तैयार जी, पहला जने व्यवस्था करी राखी थी. ओ जन्म पहला दूध जुगते ते किदा ए तैयार जी, मोरना ईडामा रंग मोहन केम भर्या कीर्तार, कड़ाते अजब रची कीर्तार जी, अजब रची कीर्तार ए जी मां पामे मनुष्यन पार. કારણ કે ઈશ્વરની જે કળા છે વિજ્ઞાન નિયમ ન બનાવી શકે, સંશોધન કરી શકે. ડોક્ટર એમ કે શરીરમાં પ્રેશર જોઈએ, પ્રેશર વગર ચાલે ન બાપુ, પણ પ્રેશર ઘટ્યું ને તો નકામ, પ્રેશર વધ્યું ને તો નકામ. લેવલમાં ખપે. સુગર એ શરીરમાં જોઈએ પણ સુગર ઘટી જાય તો નકામ, ડાયાબિટીસ. પણ આટલું જ પ્રેશર જોઈએ ને આટલી જ સુગર જોઈએ, 80 થી નીચે ન જવું જોઈએ, 120 થી ઉપર એટલો જ ખપે પ્રેશર. એ ડોક્ટર નિયમ બનાવે, ડોક્ટર તો સંશોધન કહે, નિયમ ભગવાન બનાવે કે શરીરમાં એટલો જ ખપે. નિયમ વિજ્ઞાન બનાવી જ ન શકે, નિયમ ઈશ્વર જ બનાવે છે. આટલું જ જોઈએ એ કોણે નક્કી કર્યું? આટલા જ પ્રેશર જોઈએ એ કે ડોક્ટર નક્કી કરી દે ને હેતરો ખપે ભાઈ, પ્રેશર લો થીંદા તો ના, હેતરા જ પ્રેશર ખપે, હેતરો જ. નિયમ ભગવાન બનાવે, ડોક્ટરે તો સંશોધન કર્યું છે. હા, પૃથ્વી તણો પીંડો કર્યો રજ લાવતો ક્યાંથી હશે, જગ ચાક ફેરવનાર કુંભાર બેઠો ક્યાં હશે, જગ ચોરસે બૂટા ભર્યા ક્યારે કિનારી છાપશે, બીબા કહો કેટલા હશે, રંગ રેજ બેઠો ક્યાં હશે, કાળી કાળી વાદળીનો ગોવાડ કેવો કાળો હશે, વીણ આંચળે દોડનારી ગોવાળીઓ ક્યાં બેઠો હશે, આકાશના ઘડનારના ઘરને કોણે ઘડ્યા હશે, કહે કાગ સર્જક સર્પનો કેવો ઝેરી હશે, પવને સુગંધ પ્રસરાવતો લાડીલો કેવો લેરી હશે, એ જાણવા જોવા તણી દિલ જંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી પણ અંતે મતી અટકી રહી. છેલ્લે એમ કીધું નેતિ નેતિ. અને એટલે કાક કે હરિવર તું તો ક્યાં થોડે ઘાટ એવા ગણનારજી, બાળકને માત પિતાની
બાળકને અરે માત પિતાની આવે કેમ અણહાર કડાતે અજબ રચી કીર્તારજી અણુમાં આખો વડ સંકેલ્યો એના મૂળ ઊંધા એ મોરારજી કીડીના આતર કેમ ઘડિયા કીડીના આતર કોઈ દી સાંભળ્યું 7મા માળેથી કીડી પરીને એને ફ્રેક્ચર થઈ ગયું પતંગિયાના પહાણા ભાંગી એવું કઈ નથી સાંભળ્યું પતંગિયું ભટકાય કઈ ન થાય 7મા માળેથી કીડી પડે આમ હવામાં હાલતા હાલતી થઈ જો બાળક નાનું હોય ને હાલતા શીખે ને કેટલી વાર છણે ગણી ન શકાય પણ એ પડે છે ને કાંઈ નથી થતું શું કામ ખબર કે આમ ડાબી બાજુ નમે ને તો ડાબી બાજુ છણી પે જમણી બાજુ નમે તો ઈશ્વર જેમ નમાવે એમ નમે ને પડી જાય એટલે એને કાંઈ નથી થતું છે ને અને આપણે મોટા થઈએ ને પછી આમ ડાબી બાજુ નમીએ ને મારું તો જમણી કોરા સોતાણ થઈએ ચેજો મતલબ અને યોરે સાહેબ પરમ તત્વ સામી જો કો સોતાણ થયા ને એ મળે જોર્યા બાકી એ નમાય એ નમી પે એમ કે કડે કી નથી સાહેબ આમ ડાબી બાજુ નમાવે ને એટલે પાણ થયું અહીં સંયો કરા સોતાણ થયું બાળક આમ નમે આમ પડી જાય આમ નમે કાંઈ ન થાય એની સામે જે હતાણ થયા ને એ બધા ભાંગ્યા બાકી નમાવે એમ નમી જાય હોય જો રામ રુચિ રાખા કો કરી તર્ક બઢાવે શાખા આ ભાવના જો નિર્માણ થઈ જાય મહાદેવ જેવાય એમ કીધું કે હોય જો રામ રુચિ રાખા ભગવાન કરે એમ થાય તર્ક કરીને શું કામ હેરાન થવું કો કરી તર્ક બઢાવે શાખા તો મૂળ કીડી કોઈ એને કેમ ભગવાનને ખબર છે કે આને ફ્રેક્ચર થશે તો પ્લેટ કેવડી નાખવી સળિયા કેટલા નાખવા આ એક એકની નિયમ છે પણ અંતે એ તત્વ સુધી કોઈ પહોંચી ન શક્યું છે ટૂંકમાં અણુમાં આખો વડ સંકેલ્યો એના મૂળ મોરારજી કીડીના આતર કેમ ઘડ્યા એ સૃષ્ટિ સર્જનહાર કડાતે અજબ રચી કીર્તાર અણુ અણુમાં પણ છેલ્લી વાત બહુ સારી કરી ઈશ્વર તારો એ ભાસે છે ભણકારજી અણુ અણુમાં ઈશ્વર તારો એ ભાસે છે ભણકારજી પણ કાગ કહે એ કઠણાઈ અમારી કાગ કહે કઠણાઈ અમારી આવે નહીં ઇતબાર કડાતે અજબ રચી કીર્તારજી અજબ રચી કીર્તાર ગોવાળિયાઓને ભરોસો છે કૃષ્ણ ઉપર